હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારા કામ ખૂબ જ સરળ થઈ જશે, સમય અને મહેનત બંને બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જ્યારે ચોમાસું જાય ને, તો આપણે આ રીતની જે છત્રી વગેરે હોય ને, તો આપણે શું કરીએ કે એમને એમ ક્યાંય પણ તેને ટંગાળી દઈએ કે રાખી દઈએ તો ખૂબ જ ખરાબ થઈ જાય. તો તેને રાખવા માટે આપણે આ સરસ તમને આઈડિયા બતાવું છું. જો આ રીતનું કોઈ પણ જૂનું મોજું હોય ને, હાથનું કે પગનું, આપણે લઈ લેવાનું અને ત્યાર પછી જે આપણે છત્રી છે ને તેને આ રીતે ભેગી કરી સરસ તેનું બટન બંધ કરી અને તેને સરસ રીતે આ રીતે આપણે આખું મોજું પહેરાવી દેવાનું. જો આ રીતે, અને જે તેના સળિયા છે ને તેમાં તેનો નીચેનો ભાગ આપણે સરસ પેક કરી દેવાનો. તો તેમાં કોઈ પણ જાતની ધૂળ કે કંઈ પણ તમારી છત્રી એવી ને એવી રહેશે, ફાટે પણ નહીં, ખરાબ પણ નહીં થાય. કદાચ ઉંદર કોઈના ઘરમાં આવતા હોય તો કાતરે પણ નહીં. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઈક કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે જે પાઉચના આવે છે ને, આ રીતના મોટા પણ આવે છે સોસના, અને આપણે તેનો ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું. તેને આપણે સરસ રીતે ધોઈ લેવાનું અને ત્યાર પછી આપણે છે ને ગરમ પાણી લઈ લેવાનું. જો આ રીતે ગરમ પાણી, એના અંદર આપણે ઢાંકણ હોય છે ને એ ઢાંકણ ખોલી અને આપણે ગરમ પાણી ભરી લેવાનું. તો મારી પાસે આ ખૂબ જ નાનું છે, સોસનું પેકેટ છે. તમારી પાસે મોટું હોય તો તમે સરસ ઉપયોગ કરી શકો. અને આ રીતે ગરમ પાણીની આપણે જે કોથળી હોય ને, આપણી પાસે કોઈની પાસે અવેલેબલ ના હોય ને, તો આપણે ક્યાંક સોજો હોય કે પછી તમે જોયું હશે આપણે શેક કરતા હોઈએ દુખાવા ઉપર, ગોઠણ પર કે પછી પગમાં કે હાથમાં, તો તે આ રીતે તમે ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે, એનાથી ખૂબ જ આરામ મળે છે. મેં ટ્રાય કરેલો છો અને સારો લાગે તો લાઈક કરજો. તો ત્યાર પછી જો આ રીતના જે આપણે બોલપેન હોય ને, બાળકો લખતા હોય, તે ખાલી થાય તો આપણે ફેંકી દઈએ. તો તેના આપણે એક સરસ આ તમને ટ્રીક બતાવું છું. ખૂબ જ સરસ ઉપયોગ, તમને રોજ કામ આવે તેવી વસ્તુ બનાવશું. તો તેના માટે આ રીતની કોઈ પણ આપણી પાસે બોટલ તો હોય જ છે, બાળકો આપણે પીતા હોય ને કોલ્ડ ડ્રિંક્સ વગેરે, તો આ રીતની કોઈ પણ નાની બોટલ આપણે લઈ લેવાની. તમારે મોટું બનાવવું હોય તો મોટી બોટલ પણ લેવાય. હવે ઢાંકણમાં આપણે આ રીતે વચ્ચોવચ્ચ એક આ રીતે આપણે હોલ કરી લેવાની. જો ખીલી વગેરે ગરમ કરીને આ રીતે સરસ રીતે હોલ કરી અને આપણે જે બોલપેનનો ઉપરનો ભાગ ખોલ્યો છે ને, તેને આ રીતે સરસ ફિટ થઈ જાય. જો કાણું આપણે એ રીતના પાડવાનું ને નાનું, કે તેમાં આ રીતે સરસ ફિટ થઈ જાય ને, તો તમે આ રીતે તેને બોટલને સરસ ઉપયોગમાં લઈ શકો. તમારે મશીનમાં તેલ ભરવું હોય, જો તમારી પાસે બોટલ ના હોય, કે પછી લિક્વિડ ભરીને આપણે વાસણમાં પણ ધોઈ શકાય, તેલ પણ ભરી શકાય જો તમને ગમે તો. તો આ રીતે જો મેં પાણી ભરીને હું તમને બતાવું છું. ખૂબ જ સરસ આપણે તેનો ઉપયોગ કરી શકાય. તો આપણે જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઈક કરજો. જો આ રીતે આપણે તેના હોલમાંથી સરસ થોડુંક જ નીકળે તો ખૂબ જ કામમાં આવે તે એવું છે. હવે આપણે આ રીતે જે ડુંગળી હોય ને, તેને આપણે આ રીતે છોલી લેવાની અને ત્યાર પછી આપણે ખીલી કે કંઈ પણ ધારવાળી વસ્તુ હોય ને, તેને આપણે શું કરશું, તેમાં આ રીતે હોલ કરી દેવાનું ડુંગળીમાં, છોલેલી ડુંગળીમાં. અને ત્યાર પછી આપણે શું કરવાનું, એક દોરો આવે ને આ રીતનો નરમ દોરો હોય ને આપણી પાસે કોઈ પણ આ રીતનો, તે આપણે લઈ લેવાનો. આપણે ગોદડી સીવતા હોય તો એનો દોરો પણ ચાલે. અને તેમાં પણ આપણે હોલ કર્યો છે ને તેમાં પરોવી દેવાનો દોરાને. તો આ રીતે આપણે તેને ગાંઠ મારી દેવાની. અને ત્યાર પછી આપણે ઘરમાં જો રાત્રે જે આપણે લાઇટ ફળિયામાં બાળતા હોય ને, ત્યાં ખૂબ જ તમે જોયું હશે કે જીવજંતુ અને કીડા આવતા હોય છે. તો તમે આ ડુંગળી જો આ રીતે બલ્બમાં આ રીતે લગાવી દેશો ને, પરોવી દેશો ને, તો ખૂબ જ તમને આ રાહત મળશે. કીડા વગેરે કે કોઈ પણ આપણે જીવજંતુ નહીં આવે. અને ચોમાસામાં તો ખૂબ જ આવે. તો આ રીતે તમારે લગાવી દેવાની. જુઓ, તમારે આ બલ્બ ના લગાવી હોય ને, તો ખીલી બાજુમાં એક લગાવી દઈને તેમાં પણ કરી શકો છો. તો ખૂબ જ સરસ આઈડિયા છે ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ગ્લાસમાં દૂધ વગેરે ભરીએ અને વધારે ભરાઈ જાય, કે પછી આપણે કોલ્ડ ડ્રિંક્સ કે શરબત આપણે બીજા કોઈને આપવું હોય આ રીતે ગ્લાસમાં નાખીને, તો આપણે આ રીતે આપણે ડાયરેક્ટ ગ્લાસમાં નાખીએ ને તો ઢોળાય છે. અને આ રીતે આપણે પડે નહીં. જો એની ધાર છે ને બહાર જ પડે છે. કોઈ પણ વસ્તુ આપણે બીજા વાસણમાં નાખીએ ને તો આ રીતનું થાય છે પ્રોબ્લેમ. તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું. આપણે છે ને શું કરવાનું, ડાયરેક્ટ નહીં નાખવાનું. આપણે કોઈ બીજા વાસણમાં શું કરવાનું, આ રીતની એક ચમચી લઈ લેવાની અને ત્યાર પછી ચમચીને ઉપરથી આપણે પકડી અને નીચેની જે તેની ભાગ છે ને તેની ઉપર આપણે આ રીતે રેડવાનું. જે પણ લિક્વિડ હોય ને, દૂધ હોય કે શરબત હોય, તો તમે જોશો આ રીતે ટ્રાય કરીને જોજો. આ રીતે જરાય પણ ઢોળાશે નહીં. જો અમે આખું ગ્લાસ આમાં નાખ્યું છે ને, પણ બિલકુલ ઢોળાયું નથી. તો સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી છે ને આપણે આ રીતે બાળકો ક્યારેક લેસન કરતા હોય ને, ઘરમાં હોમવર્ક કરતા હોય કે પછી સ્કૂલમાં, તો તેમની પાસે ઇરેઝર કે આપણે જે રબર ચેકવાનું આવે એને અવેલેબલ ના હોય ને, બાળકો પાસે ખોવાઈ નાખે છે બાળકો. તો ક્યારેક ના હોય તો આપણે તેના માટે ચેકવા માટે શું કરાય, આ રીતનું જે રબર આવે છે ને આપણે માથામાં નાખીએ છીએ, એ રીતે આ રબર લઈ લેવાના. અને આ રીતે બંને રબર આપણે છે ને આ પાછળ આ રીતે પેન્સિલમાં લગાવી દેવાના. એક પણ હોય તો બી ચાલે. તો આ રીતે લખેલું જો તમે ચેકી શકશો, તેનાથી આપણે સરસ રીતે ચેકાઈ જાય છે. લખેલું હોય ને તે તમે આ રીતે કરી શકો. ટ્રાય કરીને જરૂરથી કમેન્ટ કરજો. જો આ રીતે. તો આજના બધા આઈડિયા ગમ્યા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો કે તમને આઈડિયા સારા લાગ્યા કે નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.